NN ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી ખોડિયાર માતાજી મંદિર મોટા કુંભારવાડા રુસ્તમપુરા સુરત તારીખ 17/2/2024 રોજ સાલગીરાની ઉજવણી કરવામાં આવી હતી। આશરે 150 વર્ષ પુરાણું આધ્યાત્મિક શક્તિધામ ભાવિક ભક્તજનોના હૃદયમાં વસેલું ભક્તિનું પ્રતીક છે। મંદિરની મિલકતના મૂળ માલિક શ્રીમાન ખુશાલભાઈ જીવણભાઈ કુંભાર સુથાર હતા। આ મિલકતમાં અસલ માતાજીની ઐતિહાસિક દેહરી હતી। શ્રીમાન જયકિશનભાઈ પીતાંબર ડોબાવાળાએ આ મિલકત ગિરમુક્ત કરાવીને સાર્વજનિક બનાવી હતું। તારીખ 9/8/74 શુક્રવારના રોજ શ્રી ખોડિયાર માતાજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તારીખ 21/8/2000 શનિવારના રોજ શ્રી ખોડિયાર માતાજીની પુનઃ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત સાથે વિધિ વિધાન સહ કરવામાં આવી હતી। માતાજીની પ્રતિમાની સમક્ષ અખંડ દીવો અલંકાર સિનેમા શાહ પરિવારના સૌજન્યથી કરવામાં આવે છે। મંદિરમાં નિયમિત 2 ટાઈમ સવારે અને સાંજે માતાજીની આરતી કરવામાં આવે છે। બંને નવરાત્રિમાં હવન તથા શ્રાવણ વદ છઠ અને રાંધણ છઠ માતાજીની સાલગીરા પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ શ્રી ખોડિયાર જયંતિના પાવન પ્રસંગે ઐતિહાસિક મહાપ્રસાદીના ભંડારાનું જે ભવ્ય આયોજન કરવામાં આવે છે તે માટે શ્રી પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ તથા તેમના મિત્ર મંડળનો શ્રી ખોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટી મંડળ વતી અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી સર્વેનો આભાર માન્યો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। હું દંકેશભાઈ સુરતવાલા શ્રી ખોડિયાર માતા મંદિરનો ટ્રસ્ટી મંડળનો એક ટ્રસ્ટી છું। આ રુસ્તમપરા મોટા કુંભારવાડા ખાતે જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તે આશરે 150 વર્ષ જૂનું છે। આ જે મિલકત છે તે ખુશાલભાઈ જીવણભાઈ પ્રજાપતિ નામના એક મોહલ્લાની વ્યક્તિની માલિકીનું હતું। આ મંદિરમાં એક જૂનું ડેહરું હતું માતાજીનું। ત્યાર પછી મંદિરના તે વખતના ટ્રસ્ટી શ્રી જેકિશનભાઈ પીતાંબરદાસ ડાબાવાલાએ આ મિલકત જે ગીરો હતી તે ગીરોમાંથી મુક્ત કરાવીને આ સાર્વજનિક મિલકત બનાવેલી મંદિર માટે। તારીખ 9/8/74ના દિવસે માતાજીની પ્રતિમાની અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યાર પછી 21/8/74ના દિવસે માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી। મંદિરમાં માતાજીની પ્રતિમાની દિશા ફેરવવામાં આવેલી હતી। આ મંદિરમાં અહીં નિયમિત અખંડ દીવો અલંકાર સિનેમા એટલે કે મોતીલાલ શાહ પરિવારના સૌજન્યથી કાયમ કરવામાં આવે છે। મંદિરમાં 2 ટાઈમ નિયમિત સવાર અને સાંજ આરતી કરવામાં આવે છે। વર્ષ દરમિયાન બંને નવરાત્રિમાં માતાજીનો હવન મંદિરની અંદર કરવામાં આવે છે। ઉપરાંત શ્રાવણ વદ છઠ રાંધણ છઠના દિવસે માતાજીની સાલગીરી નિમિત્તે મંદિરના પ્રાંગણમાં નવચંડી યજ્ઞ નિયમિત કરાવવામાં આવે છે। મારું નામ પિયુષાનંદજી છે। આજે ગંગા અવતાર અને ભક્તોના કર્મકાજ જેને પૃથ્વી પર વારંવાર ભગવતી અવતાર લીધા એવા અવતાર અને ચારણ સમાજના આદ્યશક્તિ
માં ભગવતી ખોડિયારનો આજે જન્મ જયંતિ દિવસ છે. એ જન્મ જયંતિ દિવસે માએ ભક્તોના ઉદ્ધાર માટે પૃથ્વી પર અવતાર લીધો અને એ અવતાર ધરી માં આ ચરાચર જગત પર આવ્યા. એ સંદર્ભે માં ભગવતીનો આજે પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે. મીડિયા દ્વારા એક જ કહેવાનું કે ભક્તિમાં જ શક્તિ છે. જેમ ભગવતી માં ખોડિયારે પોતાના અવતાર દ્વારા આપણને સૂચિત કર્યું કે બાળ કન્યાના સ્વરૂપે એને સમસ્ત જગતને તાર્યું, એવી રીતે આપણે પણ આપણા ધર્મ થકી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનો ઉદ્ધાર થાય એવી માને કામના કરવી જોઈએ.